નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નાણાં સંચાલન તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ નાણાં સંચાલન એટલે શું, તો નાણાંની પ્રાપ્તિ પણ યોગ્ય રીતે, ત્યાર પછી નાણાંનો ઉપયોગ પણ કાર્યક્ષમ રીતે અને ડિવિડન્ડ રીતે, આ ત્રણ પાસાની વાત આપણે કરી હતી. અને એમાં આપણે નાણાં પ્રાપ્તિના સાધનોનો બરાબર યોગ્ય ઉપયોગ એટલે કે યોગ્ય રીતે નાણાંની પ્રાપ્તિ જે સાધન દ્વારા થાય છે કે નહીં એ માટે ટ્રેડિંગ ઓન ઇક્વિટી પરનો વેપાર આપણે આગળ જોઈ ગયા હતા. હવે પણ આજે પણ આપણે એ જ વિષયમાં આગળ જઈએ છીએ કે નાણાં પ્રાપ્તિ યોગ્ય રીતે છે કે નહીં, એટલે કે જે સાધન દ્વારા ધંધાકીય એકમમાં નાણાં પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તિ યોગ્ય રીતે કરવી હોય તો એક બીજો મહત્ત્વનો ટૉપિક છે મૂડીની પડતર. પડતરની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ પડતર શબ્દ એ દરેકના માઇન્ડમાં રહેલો છે. કોઈ પણ વસ્તુ તમે નવી ખરીદો અને તમારા મિત્રો જુએ એટલે તરત પૂછે છે કે ભાઈ આ વસ્તુ કેટલામાં લાયા, એની કોસ્ટ શું. એટલે સ્વાભાવિક પ્રશ્ન છે. અને એમાં પણ ધંધાકીય એકમની વાત આવે તો ધંધાકીય એકમની અંદર સોર્સિસ ઓફ ફંડ એટલે કે મૂડી પ્રાપ્તિના જે સાધનો છે એ દરેક સાધન ઉપર કંઈક ને કંઈક વળતર આપણે ચૂકવવું પડે છે. અને આ જે વળતર આપણે ચૂકવીએ છીએ એ મૂડીની પડતર સામાન્ય ખ્યાલ એવો થાય છે, પરંતુ આ લેક્ચર દરમિયાન તમને એનો ઊંડો અને વિશેષ ખ્યાલ આપણે આપીશું. હવે નાણાં પ્રાપ્તિના જે સાધનો છે એની અંદર તો મુખ્યત્વે આપણે 4 સાધનો જોઈશું, એટલે કે ડિબેન્ચર કે દેવા, ત્યારબાદ આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર મૂડી, માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલ કમાણી. આ 4 મુખ્ય નાણાં પ્રાપ્તિના સાધનો છે. અને આ 4 સાધનો ઉપર ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ચૂકવીએ છીએ, પ્રેફરન્સ શેર મૂડી ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ, પરંતુ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર બંને ઉપર જે દર છે એ નિશ્ચિત છે. ઇક્વિટી શેર ઉપર પણ ડિવિડન્ડ ચૂકવીએ છીએ જે અનિશ્ચિત દરે છે. અને રાખી મૂકેલ કમાણી એ ભવિષ્યમાં માલિકોને પરત કરીએ છીએ, એટલે કે બોનસ સ્વરૂપે આપણે પાછા આપીએ છીએ. તો આ 4 સાધનોની પડતર એટલે કે મૂડીની પડતર એટલે શું, તો જુદા જુદા લેખકોની આપણે વ્યાખ્યાઓ અહીં આગળ જોઈશું કે જેના દ્વારા આપણો આ જે કોન્સેપ્ટ છે વધારે ક્લિયર થાય. સોલોમન અને પ્રિંગલ એવું કહે છે કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દરની અપેક્ષા રાખે તે, એટલે કે મૂડી પ્રાપ્તિના જે સાધનનો તમે ઉપયોગ કરો છો, એટલે કે બજારમાંથી તમે મૂડી લાવો છો તો એ મૂડી આપનારાઓ કયા વળતર દરની અપેક્ષા રાખે છે. બજારમાં જે રેટ ચાલતો હોય તમારી માટે એ મૂડી પડતર કહેવાય, આવું સોલોમન ને પ્રિંગલ કહેવા માગે છે. એમને એક સરસ ઉદાહરણ આપ્યું છે કે ધારો કે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં જાઓ છો અને એ રેસ્ટોરન્ટની અંદર જઈને તમે 1 કપ ચા પીવો છો. આ 1 કપ ચાની કિંમત હોટલનો માલિક તમારી પાસે 5 રૂપિયા ચાર્જ કરે તો તમે 1 કપ ચાના 5 રૂપિયા આપો છો, એટલે કે તમારી માટે 1 કપ ચાની પડતર 5 રૂપિયા થઈ. કહેવાય માગે છે સોલોમન ને પ્રિંગલ કે ડિબેન્ચર દ્વારા આપણે નાણાં પ્રાપ્ત કરવા માગતા હોઈએ, આઈધર પ્રેફરન્સ શેર મૂડી દ્વારા અથવા ઇક્વિટી શેર દ્વારા. તો દાખલા તરીકે અત્યારે મંદીની પરિસ્થિતિ છે બજારમાં, બજાર ડાઉન જઈ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે ડિબેન્ચર દ્વારા તમે નાણાં લેવા જાઓ તો ત્યાં આગળ વ્યાજનો દર જે છે એ બજારમાં જે પ્રવર્તમાન હોય કે 8% કે 10% કે 15%, તો બજારમાં જે પ્રવર્તમાન રેટ છે એ પ્રમાણે તમારે ડિબેન્ચર તમે ઇસ્યુ કરશો તો જ માર્કેટમાંથી તમને પૈસા મળી રહેશે. એટલે કે બજારનો જે પણ રેટ છે ઇફેક્ટિવ રેટ એ મૂડી પડતર માટે સૌથી અગત્યનું પરિબળ બને છે. એટલે કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દર આપણી પાસે માગે આપણે એ દર પ્રમાણે જો સાધનનો ઉપયોગ કરીશું તો જ એ સાધન દ્વારા સોર્સિસ ઓફ ફંડ એટલે કે નાણાં પ્રાપ્ત થઈ શકશે. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ છે ખાન અને જૈનની. હવે ખાન અને જૈનના મત પ્રમાણે એવું કહે છે કે મૂડી પડતર એટલે પેઢી તેના રોકાણો ઉપર કેટલો વળતર દર એટલે કે કમાવો જોઈએ તો ઓછામાં ઓછો વળતરનો દર કે જેથી પેઢીનું બજાર મૂલ્ય જળવાઈ રહે. એટલે કે પેઢીએ કેટલું કમાવવું. તો હમણાં આપણે જોયું કે મૂડી પ્રાપ્તિના 4 સાધનો ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રાખી મૂકેલ કમાણી, આ 4 સાધનો ઉપર આપણે વળતર ચૂકવીએ છીએ. તો એટલું કમાવો કે જેથી પેઢીનું હાલની પરિસ્થિતિ છે, હાલનું જે બજાર મૂલ્ય છે જળવાઈ રહે. એનો અર્થ એવો છે કે જે નફો તમે કમાવો છો એ નફામાંથી સૌથી પ્રથમ આપણે દાખલા તરીકે 12%ના ડિબેન્ચર બહાર પાડ્યા હોય 100 કરોડના, તો 100 કરોડ પર 12% પ્રમાણે આપણે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવીશું. ત્યારબાદ આપણે પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ, 10%ના પ્રેફરન્સ શેર છે તો 10% પ્રમાણે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપીશું. હવે વાત આવી ઇક્વિટી શેર હોલ્ડરોની, તો ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલું આપવું,
તો સ્વાભાવિક છે કે જે પ્રમાણે નફો થાય એ નફાને આધીન આપણે ડિવિડન્ડ વહેંચીએ છીએ. તો શેર હોલ્ડરો જે છે એ પાછલા પ્રીવિયસ ડેટાને ધ્યાનમાં લેતા હોય છે. દાખલા તરીકે આપણે છેલ્લા 3 વર્ષનો ડિવિડન્ડ એવું રાખીએ કે ભાઈ 12%, 14% અને 18%. આ પાછલા 3 વર્ષની અંદર આપણે ડિક્લેર કરેલા ડિવિડન્ડના દર છે ને એ પ્રમાણે આપણે ડિવિડન્ડ આપ્યું છે. એનો અર્થ એવો થયો કે ઇક્વિટી શેર હોલ્ડરો ઈચ્છે છે કે દર વર્ષે 2% પ્રમાણે અહીં આગળ ડિવિડન્ડ વધે છે. 12%, ત્યાર પછી 14%, પછી 16%, પછી 18%. આ વર્ષે કેટલા ટકા કંપની આપશે? તો એમની ગણતરી હોય, એમને અપેક્ષા હોય કે કંપની આ વખતે 20% ડિવિડન્ડ ડિક્લેર કરશે, કારણ કે ભૂતકાળમાં આપણે 2% પ્રમાણે ડિવિડન્ડ વધારતા ગયા છીએ ને એ ઉત્તરોત્તર આપણો નફો પણ વધતો ગયો છે. હવે ધારો કે 12% પ્રમાણે આપણે ડિવિડન્ડ વહેંચ્યું હોય ત્યારે 100 રૂપિયાનો આપણો શેરનો બજાર ભાવ 120 ચાલતો હોય, 14% પ્રમાણે 140 ચાલતો હોય, 16% આપણે ડિક્લેર કર્યું ત્યારે 160 ચાલતો હતો, 18% પ્રમાણે 180. એનો અર્થ એવો છે કે હજુ આપણે આ વર્ષે ડિવિડન્ડ ડિક્લેર કર્યું નથી, પરંતુ આપણે એટલું કમાવવું જોઈએ કે જેથી બજારમાં આપણું જે મૂલ્ય છે, શેરનું માર્કેટ વેલ્યુ ઓફ શેર છે, જળવાઈ રહે. એનો અર્થ એવો છે કે શેરના ભાવ બજારમાં કેટલા હશે, તો અપેક્ષિત ડિવિડન્ડ જે શેર હોલ્ડરો ઈચ્છે છે પ્રીવિયસ ડિવિડન્ડના દરના આધારે એ 20%ની ધારણા છે. એટલે બજારમાં આપણા શેરનું મૂલ્ય, બજાર મૂલ્ય 200 રૂપિયા ચાલતું હશે. એનો અર્થ એવો છે કે જો તમે ઇક્વિટી શેર હોલ્ડરો માટે એટલે કે ડિબેન્ચરને તમે જે ચૂક્યું તે વત્તા પ્રેફરન્સ શેરને જે ચૂક્યું તે ઉપરાંત 20% બીજું વધારે કમાઓ કે જેથી આપણા શેરનું બજાર મૂલ્ય જળવાઈ રહે. તો આમ અહીંયા ખાન જૈનની વ્યાખ્યાની અંદર મૂડી પ્રાપ્તિના 3 સાધનોને અહીંયા આગળ કવરેજ મળે છે. એક ડિબેન્ચર છે, બીજો પ્રેફરન્સ શેર છે અને ત્યારબાદ અહીંયા આગળ ઇક્વિટી શેર મૂડી છે. એટલે કે 3 સાધનોની પડતર ખાન અને જૈન આવરી રહે છે કે આપણે 20% એટલું જ કમાવવું જોઈએ કે જેથી અહીં આગળ આપણા પેઢીનું બજાર મૂલ્ય એ એઝ ઇટ ઇઝ રહે. એ કમાવાથી કંપનીની પ્રતિષ્ઠા જળવાઈ રહે છે, વધવાની વાત તો હજુ અહીં આગળ આવતી નથી. બીજી વસ્તુ સાથે સાથે આપણે જે આગળ જોઈ લઈએ કે જે દેખીતી પડતર છે, દાખલા તરીકે ડિબેન્ચર આપણે 15%ના બહાર પાડ્યા હોય તો 100 રૂપિયાના ડિબેન્ચર આપણે બહાર પાડ્યો 15%, એટલે કે 15 રૂપિયા વ્યાજ ચૂકવીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભાઈ 15% એ મૂડી પડતર થઈ, પરંતુ એ સિવાય કેટલીક બાબતો અહીંયા ધ્યાનમાં લેવા જેવી છે. એટલે કે 100 રૂપિયા આપણે સોર્સિસ ઓફ ફંડમાં બેલેન્સ શીટમાં જોઈએ કે મૂડી પ્રાપ્તિ તરીકે ડિબેન્ચરમાં 100 રૂપિયા બતાવ્યા, પરંતુ આ ડિબેન્ચર ધારો કે 10% વટાવે બહાર પાડ્યા હોય તો 10% આપણે કાપીને 90 જ રૂપિયા કંપનીના હાથમાં આવે છે. એટલે કે મિલકતો બાજુ તમે જોશો તો 2 ભાગ પડશે. 90 રૂપિયા મિલકતોમાં બતાવશે અને 10 રૂપિયા પરચુરણ ખર્ચ નહીં માડી વાળેલ ડિબેન્ચર વટાવ તરીકે 10 રૂપિયા હશે. હવે આપણે જે કમાવાનું છે, અહીંયા વાત આવી છે ખાનજેની કે કમાવવો જોઈતો વળતરનો દર. તો કેટલું કમાવાનું? તો જે કમાવા માટે પૈસા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ પૈસા છે 90 રૂપિયા. હવે 90 રૂપિયા ઉપર આપણે 15 રૂપિયા કમાવાના છે. તો દોસ્તો તમે અહીં આગળ જો રેટ શોધશો કે ભાઈ 90 એ 15 તો 100 કેટલા, તો 16.67%, એટલે 16.67% ડિબેન્ચરની પડતર થઈ. એ જ રીતે પ્રેફરન્સ મૂડીની પડતર બરાબર અને ઇક્વિટી મૂડીની પડતરમાં આપણે હમણાં જોયું એ પ્રમાણે કે ભાઈ 200 રૂપિયા ભાવ ચાલે છે તો 20% ડિવિડન્ડની ધારણા છે એટલું તો આપણે કમાવાનું. હજુ પણ આ 4 સાધનોની પડતરને આવરી લેતી એક વ્યાખ્યા બહુ સરસ પ્રોફેસર IM પાંડેએ આપી છે, આપણે એ જોઈએ. તો પાંડે સાહેબના મત પ્રમાણે મૂડી પડતર એટલે વળતરનો દર, એટલે કે રોકેલા ભંડોળો ઉપર ઉદ્ભવવો જોઈતો વળતરનો દર કે જેથી સંપત્તિના મહત્તમીકરણના ધ્યેયના સંદર્ભમાં પેઢીના ભંડોળોનો ઉપયોગ વ્યાજબી ગણાય. હવે ધંધાકીય એકમનો ધ્યેય છે, કોઈ પણ બિઝનેસ લઈને તમે બેઠા છો તો એનો ધ્યેય એક જ છે કે ભાઈ જે હાલની પોઝિશન છે એના કરતાં એ પોઝિશનને આપણે ઇન્ક્રીઝ કરવાની છે, આપણી પ્રતિષ્ઠા મૂલ્યને આપણે વધારવાનું છે અને બરાબર જે પણ એસેટ છે એને ઇન્ક્રીઝ કરવાની છે. એટલે સંપત્તિનું મહત્તમીકરણ થવું જોઈએ. હવે આપણે જોઈએ કે સંપત્તિનું મહત્તમીકરણ કઈ રીતે થઈ શકે. તો દર વર્ષે આપણે જે નફો કમાઈએ છીએ આ કમાયેલા નફામાંથી આપણે અહીં આગળ નાણાં પ્રાપ્તિના સાધનો ઉપર વહેંચીએ છીએ કે ભાઈ ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ચૂકવ્યું, પ્રેફરન્સ શેર મૂડી છે એની ઉપર આપણે ડિવિડન્ડ ચૂક્યું, ઇક્વિટી હોલ્ડરો હમણાં આપણે વાત કરી ગયા ખાન જૈની સાહેબની વ્યાખ્યામાં કે ભાઈ એમની અપેક્ષા મુજબનું ડિવિડન્ડ ચૂક્યું. આટલું ચૂક્યું ત્યાં સુધીનું તો બજાર મૂલ્ય જ જળવાઈ રહે છે, એટલે કે અહીં આગળ સંપત્તિ ક્યાંય વધતી નથી.
પરંતુ ચોથું મૂડી પ્રાપ્તિનું સાધન આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા, રાખી મૂકેલ કમાણી કે અનામત. તો નફામાંથી આ ત્રણેય સાધનોને ચૂકવ્યા પછી કંઈક એટલું વધવું જોઈએ જેને આપણે રિઝર્વ કે સરપ્લસ કહીશું, અનામત. એ રાખી મૂકેલ કમાણી એ કેટલી કમાવી? તો કંપની જે વિકાસનો દર નક્કી કરે, ભાઈ 8%, 10% કે 15%, તો એટલું રિઝર્વ અહીંયા આગળ ક્રિએટ થાય. હવે તમે બેલેન્સ શીટ જુઓ તો મૂડી પ્રાપ્તિના સાધનોમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ મૂડી, ડિબેન્ચર અને અનામત. તો આ બાજુ ત્રણેય સાધનોને ચૂક્યા પછી અનામત જેટલું વધશે તો મૂડી દેવા બાજુ અનામત, દાખલા તરીકે 5 કરોડ રૂપિયા અનામતના વધ્યા, એનો અર્થ એવો છે કે સામે મિલકત બાજુ 5 કરોડનો વધારો થયો. એટલે કે અહીંયા આગળ સંપત્તિનું મહત્તમીકરણ થાય છે. તો દોસ્તો અહીંયા મૂડી પ્રાપ્તિના 4 સાધનોની પડતરને પાંડે સાહેબ અહીંયા આગળ કન્સિડર કરે છે. એટલે કે ડિબેન્ચરની પડતર, પ્રેફરન્સ શેર મૂડીની પડતર, ઇક્વિટી શેર મૂડીની પડતર અને સાથે સાથે ચોથું મૂડી પ્રાપ્તિનું સાધન છે એ છે રાખી મૂકેલ કમાણી એટલે કે અનામતો. એની ઉપર આપણે એટલું અનામત ઊભું થવું જોઈએ કે જેના કારણે બરાબર સંપત્તિનો મહત્તમીકરણનો જે એટલે કે વૃદ્ધિ દર જે નક્કી કર્યો હોય, ગ્રોથ રેટ કંપની જે નક્કી કર્યો હોય એટલો ગ્રોથ તો અહીંયા આગળ ડેવલપ થાય. તો આમ ચારેય મૂડી પ્રાપ્તિના સાધનો અહીંયા આગળ આપણે કન્સિડર કરીએ છીએ. અને ફરીથી સોલમન પ્રિંગલને યાદ કરી કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દરની અપેક્ષા રાખે છે તે, અને બીજો મુદ્દો છે એટલે કે બજાર રેટને ધ્યાનમાં રાખીએ છીએ. સાથે સાથે અહીં આગળ આપણે ઉદ્ભવો જોતો વળતર દર કે પેઢીનું બજાર મૂલ્ય જળવાઈ રહે. અને ત્રીજો મુદ્દો અહીં આગળ આવે છે વ્યાખ્યામાં સંપત્તિનું મહત્તમીકરણ. તો અહીં આગળ આપણે સાથે સાથે વ્યાજનો દર, ડિવિડન્ડનો દર, અપેક્ષિત ડિવિડન્ડનો દર આટલું તો ધ્યાનમાં લઈશું. પેઢીનું બજાર મૂલ્ય એટલે કે શેરની બજાર કિંમતને ધ્યાનમાં લઈશું મૂડી પડતર શોધતા. સાથે સાથે મૂડી બહાર પાડવાના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પણ આપણે અહીંયા કન્સિડર કરીશું. તો આ મૂડી પડતરનો અર્થ આપણે આ વિગતવાર સમજ્યા. હવે આ મૂડી પ્રાપ્તિના જે સાધનો છે એ દરેક સાધનોની વિગતવાર પરિચય મેળવી, તેમ છતાં આપણે મૂડીના ખ્યાલો એટલે કે કોન્સેપ્ટ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ, મૂડી પડતરના ખ્યાલો કયા કયા છે, તો મારી સાથે પ્રોફેસર કુમાવત સર છે અને એ મૂડી પ્રાપ્તિના જે વિવિધ સાધનો છે એના જે ખ્યાલો છે એના વિશે આપને માહિતી આપશે. નમસ્કાર મિત્રો, સાહેબે આપણને 3 વ્યાખ્યાઓ જે આપી છે એનાથી ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. મૂડી પડતર કઈ રીતે ઓછી થાય, કયા ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, કઈ મૂડી સિલેક્ટ કરવી ધંધા માટે, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહે છે. તેમ છતાંય મૂડી પડતરના જે ખ્યાલો આપેલા છે એ ખ્યાલો આપણે જો વિગતવાર જોઈશું તો એના પરથી ખ્યાલ આવી શકશે કે મૂડી પડતર કેટલો અગત્યનો ભાગ ભજવે છે કોઈપણ કંપની કે સંસ્થાની અંદર. જો મૂડી પડતરના ખ્યાલની અંદર આપણે પ્રથમ વાત કરીએ તો પ્રથમ મુદ્દો છે ભવિષ્યની પડતર અને ઐતિહાસિક પડતર. ભવિષ્યની પડતર હંમેશા કંપનીને જ્યારે પણ મૂડી વિશેના એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ, મૂડી પડતરના નિર્ણયો લેવાના હોય, વેન ધ કંપની ઇઝ ગોઈંગ ટુ ટેક અ ડિસિઝન રિગાર્ડિંગ ધર કોસ્ટ ઓફ કેપિટલ, કંપની નીડ ટુ કન્સિડર ઓનલી રિગાર્ડિંગ ધ કોસ્ટ ઓફ ફ્યુચર, નોટ which they have already incurred in past. So here the future cost where they are going to incur in a future, and it is only taken into consider when they are taking the decision or important decision regarding their cost of capital. So it is important to raise the capital through various sources which sir has already told us. આપણને સાહેબે ખૂબ જ સરસ વિગતવાર માહિતી 3 વ્યાખ્યાઓ દ્વારા પૂરી પાડી છે. તો જેનાથી આપણે કહી શકાય કે ભવિષ્યની જે પડતર છે એને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ મૂડી પડતરની વાત આવે ત્યારે ભૂતકાળમાં જેટલી પણ મૂડી પ્રાપ્તિ કરી હોય એની પડતર શું છે એ ફક્ત એનાલિસિસ માટે ધ્યાનમાં લઈ શકાય છે. પણ અત્યારે જો મૂડી આપણે પ્રાપ્ત કરવી છે તો એના સોર્સિસ કયા કયા છે અને કઈ મૂડીની અંદર કેટલી પડતર આવે છે, તો ભવિષ્યની પડતરને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આગળનો મુદ્દો છે મિત્ર કન્સેપ્ટની અંદર, એ છે વિશિષ્ટ પડતર અને સંયુક્ત પડતર. હવે વિશિષ્ટ પડતર સ્પેશિયલ કોસ્ટ મીન્સ દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, બરાબર છે, તો દરેક માટે અલગ અલગ કોસ્ટ કેટલી આવે છે. સપોઝ મારે પ્રેફરન્સ શેરથી મૂડી જો પ્રાપ્ત કરવી છે માર્કેટમાંથી, સોર્સિસ ઓફ ફંડમાંથી મારે સપોઝ પ્રેફરન્સ શેર દ્વારા, ઇક્વિટી શેર દ્વારા, whatever ડિબેન્ચર દ્વારા મારે સપોઝ કેપિટલ રેઝ કરવી છે, then how much the cost would be regarding that capital. So I need to consider each and every element with respect to its cost, and while we are raising the capital through these sources, where here the individually cost is considered in case of special
કોસ્ટ. ક્લિયર? વેર કે જ્યાં તમને અલગ અલગ વિશિષ્ટ પડતરની વાત કરીએ તો અલગ અલગ માટે અલગ અલગ જે ફંડ જે અવેલેબલ છે, ઇક્વિટી શેર છે, ડિબેન્ચર છે, પ્રેફરન્સ શેર છે, તો દરેકની અલગ અલગની પડતર કેટલી રહેશે. સપોઝ આપણે રેઝ કરવી છે તો દરેકની પડતર કેટલી રહેશે, તો એ પડતર જ્યારે પણ વેન ધ કંપની કન્સિડર ધીસ કોસ્ટ રિગાર્ડિંગ ધીસ ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર ધેન ઇટ ઇઝ નોન એઝ સ્પેશિયલ કોસ્ટ. નાઉ ઇન ધીસ કેસ ઇટ ઇઝ કમ્બાઇન્ડ કોસ્ટ વિચ ઇઝ કે સંયુક્ત પડતર કહેવાય છે. હવે સંયુક્ત પડતર કોને કહેવાય કે જ્યારે જેટલા પણ ફેક્ટર અવેલેબલ છે, જેટલા પણ સોર્સિસ અવેલેબલ છે કેપિટલના વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ સોર્સિસ ઓફ ફંડ વેર ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર. નાઉ કંપની નીડ ટુ કન્સિડર each and every element where they concluding the cost of all these sources where they decide that how much would be the total cost if they go for this all the sources of the fund. So જ્યારે પણ કે કંપની આ બધા સાધનોનો જો ઉપયોગ કરતી હોય તો અથવા તો બધી જેટલા પણ પ્રાપ્તિ સાધનો છે, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, તો એ બધી દ્વારા પ્રાપ્ત જો મૂડી પ્રાપ્ત કરવામાં આવે છે તો દરેક અથવા બધાની કમ્બાઇન્ડ એટલે કે સંયુક્ત પડતર કેટલી રહેશે. તો એ પણ જ્યારે પણ મૂડી રેઝ કરવામાં આવે મીન્સ કેપિટલ જ્યારે પણ રેઝ કરવામાં આવે દેન કંપની નીડ ટુ કન્સિડર કમ્બાઇન્ડ કોસ્ટ ઓફ ઓલ ધીસ એલિમેન્ટ્સ. સો નાઉ ધ નેક્સ્ટ ઇઝ સરેરાશ પડતર એન્ડ સીમાંત પડતર એટલે કે એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. નાઉ average cost means it is the same like what we did in total cost. Total cost is the combination of all the cost કે જેટલી પણ આપણી પાસે સોર્સિસ અવેલેબલ છે એ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, તો બધાનું ટોટલ કરીએ ત્યારે એની ટોટલ કોસ્ટ આપણને મળે છે. પણ સરેરાશ એટલે એમની એવરેજ. હવે દરેકને આપણે એલિમેન્ટને જો કન્સિડર કરીએ તો એની એવરેજ કોસ્ટ કેટલી આવે છે. તો આની અંદર એવરેજ કોસ્ટ જ્યારે પણ કંપની કેપિટલ રેઝ કરવાની હોય, કંપની જ્યારે પણ કેપિટલ વધારતી હોય, મૂડી પ્રાપ્ત કરવાની હોય ત્યારે કંપની એની એવરેજ કોસ્ટ પણ જેટલા પણ એના સોર્સિસ છે, ફંડ ઓફ સોર્સિસ ઓફ ફંડ છે, એમાંથી એની કેપિટલની એવરેજ કોસ્ટ પણ નક્કી કરે સો દેટ ધ કોસ્ટ ઓફ કેપિટલ કેન બી મિનિમાઇઝ. એન્ડ જેમ જો કોસ્ટ મિનિમમ રહેશે તો એની કેપિટલ જે છે એની વેલ્યુ એ ક્વાઇટ ઇન્ક્રીઝ થઈ. જેમ સાહેબે આપણને 3 વ્યાખ્યાઓથી કીધું છે કે ભાઈ કોસ્ટ જેમ જેમ ઓછી થાય એમ એની માર્કેટ વેલ્યુ જળવાઈ રહે પ્લસ સંપત્તિનું મહત્તમીકરણ પણ થાય છે. એ ખૂબ જ ઇન્ફોર્મેટિવ નોલેજ જે સાહેબે આપણને પૂરું પાડ્યું છે 3 વ્યાખ્યાઓના માધ્યમથી, તો એ પણ આ કન્સેપ્ટની અંદર આવરી લેવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ માર્જિનલ કોસ્ટ વેર કે સીમાંત પડતર. સીમાંત પડતર એટલે વધારાની જ્યારે કોઈ પણ એલિમેન્ટ આપણે કેપિટલ રેઝ કરવા માટે કોઈ પણ એડિશનલ એલિમેન્ટનો જ્યારે યુઝ કરીએ છીએ એન્ડ ફોર દેટ પર્પઝ વોટ એવર ધ કોસ્ટ વી આર ઇન્કરિંગ બિહાઇન્ડ દેટ એલિમેન્ટ ઇટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ ઓફ દેટ કેપિટલ. સો સીમાંત પડતર જે છે મીન્સ એડિશનલ આપણે મૂડી લાવી હોય તો એડિશનલ જે પણ સોર્સ આપણે યુઝ કરીએ છીએ તો એની માર્જિનલ પડતર એટલે કે સીમાંત પડતર જે છે એ કેટલી આવે છે એ પણ આના ખ્યાલની અંદર ધ્યાન લેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો વ્યક્ત પડતર અને ગર્ભિત પડતર. વ્યક્ત પડતર એટલે કે જે પડતર કે કંપની કેશ તરીકે આઉટફ્લો થાય છે. મીન્સ ઘણી કોસ્ટ એવી હોય છે કંપનીની અંદર કે અમુક કોસ્ટ હિડન હોય છે, અમુક કોસ્ટ જે છે ચોપડે નોંધાતી હોય છે, પણ ઘણી કોસ્ટ એવી છે વેર કંપની ડોન્ટ નીડ ટુ કન્સિડર. એન્ડ એ ઘણી બધી કોસ્ટ એવી હોય છે કે જે સપોઝ સંસ્થાનો માલિક જે હોય તો માલિક સંસ્થામાં કામ કરતો હોય તો એ દર મહિને વેતનની અપેક્ષા ના રાખે, પણ એનું વેતન જે છે દર મહિને ચોપડે ના નોંધાય, સપોઝ માલિક તરીકે ચોપડે ના નોંધાય તો એક કંપનીની એક ગર્ભિત કોસ્ટ થઈ જાય. તો આની અંદર પણ કેપિટલ જ્યારે પણ રેઝ કરવાની હોય in case of while company raising the capital, increasing its capital, then they take into consider the both type of cost. આ બંને પ્રકારની કોસ્ટ જેની અંદર ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ કોસ્ટ પણ આ બંને કોસ્ટને કહેવામાં આવે છે. તો આ ગર્ભિત વ્યક્ત કોસ્ટ જે છે જે કેશ આઉટફ્લો જ્યારે કંપની બહાર આપતી હોય અને એની સામે ઇનફ્લો કોસ્ટનો જ્યારે હોય, કોસ્ટનો ઇનફ્લો ઓછો હોય અને સામે કંપનીને જે છે જેમ કે આગળ સાહેબે આપણને વાત કરી હતી કે સંપત્તિનું મહત્તમીકરણ થાય પ્લસ એનું બજાર મૂલ્ય પણ જળવાઈ રહે. તો શેરનું બજાર મૂલ્ય જળવાઈ રહે એના માટે તો પડતર એની જે રેઝ કરવાની પડતર છે ખૂબ જ ઓછી હોય અથવા તો ઓછામાં ઓછી આવે ત્યારે જ આ શક્ય બની શકે છે. તો
આ પરથી આપણે કહી શકાય કે while company is going to raise or increase its capital, they need to consider this element as well. Now next is હાજર પડતર અને સામાન્ય પડતર, એટલે કે કરંટ કોસ્ટ કેટલી છે માર્કેટની અંદર. હાલમાં જેટલા પણ સાહેબે આપણને સોર્સિસ ઓફ ફંડ જે સમજાયા છે આગળ શરૂઆતમાં જ સાહેબે જે મૂડી પ્રાપ્તિના સાધનો 4 સાધનો વિશે આપણને વિગતવાર માહિતી પૂરી પાડી છે, પ્લસ 3 જે વ્યાખ્યાઓ આપણે આપી. તો એના પરથી આપણે કહી શકાય કે હાજર પડતર એટલે હાલમાં બજારની અંદર કોસ્ટ કેટલી આવે છે, કયા એલિમેન્ટથી આપણે સપોઝ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચરથી જો કેપિટલ આપણે મૂડી રેઝ કરવાની હોય, ઇન્ક્રીઝ કરવાની હોય, વધારવાની હોય, તો કયા ફેક્ટરની અંદર કોસ્ટ કેટલી વધારે છે, મીન્સ કરંટ માર્કેટની કોસ્ટ એની કેટલી છે, હાલમાં કરંટ પોઝિશન શું છે રિગાર્ડિંગ ટુ ઇટ્સ કોસ્ટ. નેક્સ્ટ ઇઝ વેર કે કરંટ સિવાય પણ સામાન્ય કોસ્ટ એટલે કે સામાન્ય પડતર જે જનરલ કોસ્ટ છે. હવે નોર્મલી માર્કેટમાં જે ચાલતી કોસ્ટ જે છે, જે સોર્સિસ ઓફ કેપિટલ છે એની માર્કેટમાં શું કોસ્ટ ચાલી રહી છે પડતર, એટલે કે માર્કેટની અંદર હાલમાં એની પડતર શું છે, તો એ પણ જ્યારે પણ કેપિટલ ઇન્ક્રીઝ કરવામાં આવે અથવા તો કેપિટલનું વેલ્થ મેક્સિમાઇઝેશન કરવાનું હોય, દેન ધીસ બોથ ધ કોસ્ટ આર કન્સિડર્ડ એઝ વેલ. નેક્સ્ટ ઇઝ હવે આપણે જોઈએ મૂડી પડતરનું મહત્ત્વ. હવે 3 વ્યાખ્યાઓ સાહેબે આપણને ખૂબ જ સરસ રીતે સમજાવી છે. એની અંદર લગભગ એના જેટલા પણ એલિમેન્ટ્સ, કેરેક્ટરિસ્ટિક્સ, એનું મહત્ત્વ પણ આવરી લેવામાં આવ્યું છે. તેમ છતાંય એનું મૂડી પડતર એટલે કે કોસ્ટ ઓફ કેપિટલનું ઇમ્પોર્ટન્સ શું છે, વાય ઇટ ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ ઇન કેસ ઓફ એની કંપની, કોઈપણ સંસ્થા માટે એટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે પડતર. તો એનું પહેલું મહત્ત્વ આપણે જોઈએ મિત્રો. ઇટ ઇઝ important while they are preparing for capital budgeting, એટલે કે while they are taking decision regarding capital budget, મૂડી બજેટ અંગેના નિર્ણયો લેવા માટે દરેક બિઝનેસ, દરેક સંસ્થાને દર વર્ષે વાર્ષિક, મંથલી, 3 મંથલી કંઈ પણ અંદાજપત્ર એટલે કે બજેટ નક્કી કરવું પડે. વાર્ષિક નોર્મલી બજેટ નક્કી થતું હોય કે આવતા વર્ષની અંદર કંપનીને કેટલા ખર્ચાઓ કરવાના છે, કેટલી રેવન્યુ આવશે. દરેક કંપનીની અંદર દરેક પ્રકારના અલગ અલગ બજેટ નક્કી થતા હોય. કેશ બજેટ હોઈ શકે, એનો સેલ્સ બજેટ હોઈ શકે, ઓપરેશન બજેટ હોઈ શકે. તો આની અંદર પણ કોસ્ટ ઓફ કેપિટલની અંદર પણ જ્યારે પણ બજેટ નક્કી કરવામાં આવે છે ત્યારે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બજેટ નક્કી કરવાનું હોય ત્યારે આપણે સપોઝ ભવિષ્યમાં આ મૂડી જો રેઝ કરવાની થશે, ઇન્ક્રીઝ કરવાની થશે, તો એના કયા સોર્સમાંથી કેટલી પડતર રહેશે, તો કયા સોર્સની અંદર આપણને પડતર ઓછામાં ઓછી આવશે કે વધુ આવશે, તો એ એલિમેન્ટને ધ્યાનમાં લઈને એનું કોસ્ટ જે કેપિટલ બજેટિંગ જે છે, કેપિટલ બજેટ જે છે એ તૈયાર કરવામાં આ કોસ્ટ ઓફ કેપિટલ જે છે મદદ કરે છે. નેક્સ્ટ છે મિત્રો શેરનું બજાર મૂલ્ય ટકાવી રાખવા માટે. આ મિત્રો ફરીથી હું રિપીટ કરું છું, આમ તો સાહેબે આપણને એના વિશે ખૂબ જ વિગતવાર અને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે કે શેરનું બજાર મૂલ્ય ટકાવી રાખવા માટે હવે મૂડીની પડતર, જેટલી પણ મૂડીની કંપની, કોઈપણ કંપની સંસ્થા મૂડી લાવે છે કંપનીની અંદર કોઈપણ એલિમેન્ટ દ્વારા, જેવું કે ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, પણ એમાં સંસ્થાનો હેતુ એ હોય છે કે એમાં ઓછામાં ઓછી પડતર આવે. Cost of capital should be minimum so that they can raise the value of its market price. માર્કેટ એટલે કે એનું બજાર મૂલ્ય જે છે એ વધારી શકાય છે. તો એનાથી આપણે કહી શકીએ છીએ કે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતર જે છે એ બજાર વેલ્યુની વધારવામાં પણ મદદ કરે છે આપણને, એટલે કે ટકાવી રાખવા માટે મદદ કરે છે. આગળ જોઈએ મિત્રો, આ ખૂબ જ અગત્યનું એક મહત્ત્વ આપણે કહી શકાય છે મૂડી માળખું ઘડવા માટે, એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર બનાવવા માટે. હવે કોઈપણ કંપની, સંસ્થા જે છે એની અંદર મૂડી તો અગત્યનો પાર્ટ છે જ કે ભાઈ મૂડી જે છે, મૂડી વગર બિઝનેસ ચાલી શકે તેમ નથી, પણ મૂડીના ઘણા બધા એલિમેન્ટ કન્સિડર કરવામાં આવે છે વેર દે નીડ ટુ કન્સિડર ધ કોસ્ટ, એની ઇમ્પ્લિસિટ, એક્સપ્લિસિટ, ફ્યુચર, પાસ્ટ જેટલી પણ કોસ્ટ છે એ બધી કવર કરવામાં આવે છે. પણ જ્યારે પણ કેપિટલ સ્ટ્રક્ચરની વાત આવે ત્યારે મૂડીની પડતર એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ ઘડવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમ જેમ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતર ઓછી હશે તેમ તેમ એનું કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ ખૂબ જ યોગ્ય અને વ્યાજબી ગણાશે.
તો જ્યારે પણ કંપની આ કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે એનું તૈયાર કરવું હોય, જાળવી રાખવું હોય, ટકાવી રાખવું હોય અથવા તો ઘડવું હોય ત્યારે કંપની હંમેશા કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતરને ધ્યાનમાં લે છે. આગળ જોઈએ મિત્રો, મહત્ત્વની અંદર રોકાણ યોજના માટે નવી જામીનગીરી બહાર પાડવા માટે. હવે કંપની સંસ્થા કોઈપણ બીજી જગ્યાએ રોકાણ અથવા તો કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે બીજી નવી જામીનગીરીઓ સિક્યોરિટીઝ બહાર પાડવી હોય કંપનીને તો પણ મૂડી પડતરનું એક યોગ્ય ધ્યાનમાં લેવામાં આવે છે કે વેર કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ ઇન્ક્રીઝ વેન કંપની ઇઝ ગોઈંગ ટુ ઇન્વેસ્ટ ઇન એની ઓફ ધ પ્રોજેક્ટ વાઇલ દે આર ડિસાઇડિંગ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ સિક્યોરિટીઝ ઇન ધ માર્કેટ. માર્કેટની અંદર જ્યારે પણ નવી સિક્યોરિટી એ લોકો લોન્ચ અથવા તો ઇસ્યુ કરવાના હોય જેથી કરીને એ લોકો બીજા પ્રોજેક્ટની અંદર રોકાણ કરી શકે તો એના માટે જે એમને જામીનગીરીઓ ઇસ્યુ કરવી છે તો એના માટે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતર જે રેજ કરે છે મૂડી તેની પડતર કેવી હોવી જોઈએ, કેટલી આવશે, ઓછી વધારે કેટલી રહેશે તો એ પણ કોસ્ટ ઓફ કેપિટલ દ્વારા નક્કી થશે. એટલે કોસ્ટ ઓફ કેપિટલ જે છે જ્યારે પણ વધારાની મૂડી રેજ કરવાની આવે કંપનીની અંદર ત્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે. આગળ જોઈએ મિત્રો, ઉચ્ચ સંચાલકોના નાણાં કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે. હવે મૂડી એક કંપની માટે તો અગત્યની વસ્તુ છે જ. મૂડી વગર કંપની ના ચાલી શકે, પણ મૂડીના નિર્ણયો આમ આદમીના હાથમાં કે આમ સંચાલકોના હાથમાં ના હોય. એના નિર્ણયો, નાણાકીય નિર્ણયો ઉચ્ચ અધિકારીઓ પાસે હોય, ઉચ્ચ સંચાલકો પાસે હોય તો એ નાણાકીય નિર્ણયોનું મૂલ્યાંકન ક્યારે કરી શકે કે જ્યારે કોસ્ટ ઓફ કેપિટલ એમને ખ્યાલ આવે. અને એમને ખ્યાલ કઈ રીતે આવે કે માર્કેટની અંદર અલ્ટરનેટિવ ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે કેપિટલના, બરાબર છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, પણ એની અંદર સૌથી સસ્તામાં સસ્તો સોર્સ કયો છે અથવા તો ઓછામાં ઓછી પડતરે કઈ કેપિટલ લઈ શકાય છે તો એ નિર્ણયો જે છે ધીઝ આર નોર્મલી નોન એઝ લોંગ ટર્મ ડિસિઝન્સ. લોંગ ટર્મ ડિસિઝન જે છે એ હંમેશા ઉચ્ચ અધિકારી ટોપ પ્રાયોરિટી પર જે મેનેજમેન્ટ હોય એની હાથમાં હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં હોય, જેમાં આમ માણસ એના નિર્ણયો કે આમ અધિકારી નિર્ણયો ના લઈ શકે. તો જ્યારે પણ એ લોકો આવા અગત્યના નિર્ણયો લેતા હોય કેપિટલ વિશેના, કોસ્ટ ઓફ કેપિટલ, ફાઇનાન્સ રેઝ કરવા માટે, કેપિટલ લાવવા વિશેના, કયા સાધન યુઝ કરવું છે તો એના માટે એ લોકો કોસ્ટ ઓફ કેપિટલને કન્સિડર કરે છે. જેથી જ્યારે પણ આ લોકો નાણાં કાર્યનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડીની પડતર અગત્યનો ભાગ ભજવે છે. એ પણ એક અગત્યનું મહત્ત્વ છે એનું. આગળ જોઈએ મિત્રો, નાણાકીય નિર્ણયો લેવા માટે. હવે ફાઇનાન્શિયલ ડિસિઝન્સ, નાણાકીય નિર્ણયો એટલે ફાઇનાન્શિયલ ડિસિઝન. હવે ફાઇનલી માર્કેટની અંદર અલ્ટરનેટિવ જેટલા પણ છે એનું એનાલિસિસ થઈ ગયું છે. અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ પણ આવી ગયો છે કે એમાંથી કયું સોર્સ જે છે એ આપણા માટે ફાયદાકારક છે કે જે આપણે લોંગ ટર્મની અંદર ફાયદો આપશે અથવા તો એની કોસ્ટ જે છે બીજા બધા અન્ય અલ્ટરનેટિવ કરતાં, બીજા અન્ય સાધનો કરતાં ઘણી ઓછી છે. તો ફાઇનલી હવે અમને નાણાકીય નિર્ણયો એટલે કે ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના આવે છે. તો આ રીતે આપણે કહી શકાય છે કે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ દરેક એલિમેન્ટની અંદર, દરેક કંપનીની અંદર, દરેક સંસ્થાની અંદર ઘણા બધા મહત્ત્વના ભાગ ભજવે છે. હવે આગળ જે છે આ જેટલી પણ થિયરેટિકલ પાર્ટ હેઝ બીન વી હેવ ઓલરેડી કવર્ડ વિથ સર, અને મેં જેટલી પણ થિયરેટિકલ પાર્ટ કમ્પ્લીટ કરી છે મહત્ત્વ તરીકે, બરાબર છે. તો એની અંદર જે છે હવે આગળ જે પ્રેક્ટિકલ પાર્ટ જે છે જેમાં તમે ઉદાહરણ દ્વારા સમજી શકશો તો એના માટે હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે તમને યોગ્ય ઉદાહરણ દ્વારા આ થિયરીનો પ્રેક્ટિકલ તરીકે કેવી રીતે યુઝ થાય છે અને કંપની પોતાની મૂડીની પડતર ઇક્વિટી શેરના સંદર્ભમાં, પ્રેફરન્સ શેરના સંદર્ભમાં કઈ રીતે ગણી શકે છે અને પડતર કેટલી હોય તો કંપનીની શું સિચ્યુએશન કહેવાય તો એના વિશે યોગ્ય માર્ગદર્શન આપણને હું સાહેબશ્રીને વિનંતી કરીશ તો આપણને એના વિશે પૂરતી માહિતી પૂરી પાડશે. આભાર કુમાર સર. હવે આપણે અહીં આગળ મૂડી પડતરના વિવિધ ખ્યાલો અને સાથે સાથે મૂડી પડતરનું મહત્ત્વ જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, ખાસ એ વાત કરવાની કે પડતર એ બે ખ્યાલ સાથે સંકળાયેલી છે. તમે જે હિસાબો શીખો છો એમાં નાણાકીય હિસાબો, ફાઇનાન્શિયલ એકાઉન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્સી, આ બે મુખ્ય પાર્ટ છે. તો નાણાકીય હિસાબો જે તૈયાર થાય છે એ વ્યવહારો થયા પછીની વાત છે.
એટલે કે આફ્ટર ટ્રાન્ઝેક્શન વી હેવ ટુ પ્રિપેર ફાઇનાન્શિયલ એકાઉન્ટ. પરંતુ પડતરના જે હિસાબો છે તો પડતરનો એક મહત્ત્વનો ખ્યાલ છે અંદાજિત ખ્યાલ ભવિષ્યનો. બિફોર ટ્રાન્ઝેક્શન વી હેવ ટુ પ્રિપેર કોસ્ટ એકાઉન્ટ. તો ખર્ચ કરતાં પહેલાં એની પડતર શોધવી પડે. બે ચાર વિદ્યાર્થીઓને મેં કહ્યું કે ધારો કે લક્ષ સાબુ બજારમાં મળે છે, હું તમને ઉત્પાદક બનાવી દઉં, અને તમે જ ઉત્પાદક છો, બરાબર એ જ સાઇઝનો, એટલા જ કદનો, એટલા જ વજનનો, એવો રંગ રૂપ, બધા સુગંધ બધા કરતાં સરસ, બરાબર, એ બધા એક રૂપ સરખો એના જેવો લક્ષ જેવો, અને એના કરતાં 2% ચડિયાતો તમે એવો સાબુ બનાવો છો જેનું નામ રાખો છો એક્સ. મેં પ્રશ્ન પૂછ્યો કે લક્ષ સાબુ બજારમાં 10 રૂપિયામાં વેચાય છે, તો તમારો એક્સ સાબુ, તમે ઉત્પાદક છો, તમારા સાબુની કિંમત જણાવો. એટલે વિદ્યાર્થીઓએ કહ્યું કે 12 રૂપિયા, 14 રૂપિયા, 11 રૂપિયા, કોઈ પેરેલલ કિંમત 10 રાખી. એક વિદ્યાર્થીએ 14 રૂપિયા બોલે. મેં પૂછ્યું કે શા માટે 14 રૂપિયા? એટલે કહ્યું કે એક પેકિંગમાં 2 સાબુ મૂકવા છે. એટલે મેં કીધું ભાઈ આપણે એક જ સાબુની વાત કરી રહ્યા છીએ, બાય 1 ગેટ 1 ફ્રીની વાત તો હજુ આપણે પ્રોડક્ટ ડેવલપ કર્યા પછીની વાત છે. તો જુદી જુદી કિંમત કહી. મેં કહ્યું કે ધારો કે 1 કરોડ સાબુ વેચાયા પછી તમે પડતર શોધો છો ને 15 રૂપિયા આવે છે. હવે ગણી લો કે તમે 12 રૂપિયાના ભાવે બજારમાં સાબુ વેચ્યો છે, અને વેચ્યા પછી તમે પડતર શોધી, પડતરનું પત્રક તૈયાર કર્યું અને એકમ દીઠ પડતર શોધી, ત્યારે 15 રૂપિયા એ 3 રૂપિયાનો ઘાટો. 1 કરોડ સાબુ વેચાયા હોય તો 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એનો અર્થ એવો છે કે પડતર એ અંદાજિત ખ્યાલ છે. હમણાં સાહેબે કહ્યું ભવિષ્યની પડતર, ઐતિહાસિક પડતર. તો ભવિષ્યમાં જે સાધનોનો તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો એ સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં એની પડતર શોધવી પડે. કારણ કે જે સાધનનો ઉપયોગ કરીશું એનો એ સાધન દ્વારા ફંડ આપણે કલેક્ટ કરીશું, ફંડ પ્રાપ્ત કરીશું, અને એના દ્વારા આપણે કોઈક પ્રોજેક્ટનો અમલ કરીશું, એટલે કે મૂડી બજેટને અમલમાં મૂકીશું. હવે મૂડી ખર્ચની યોજનાઓની જે વાત છે, એટલે કે મૂડી ખર્ચની યોજનાઓ એટલે કે જનરલી આપણે જોવા જઈએ તો કાયમી મિલકતો ખરીદવાની વાત છે, જેનું ઉપયોગી આયુષ 5, 10, 15, 20, 25, 50 વર્ષ. કોઈ પ્રોજેક્ટ નાખી આખી ફેક્ટરી આવી ગઈ. તો તમે જે પ્રોજેક્ટ નાખવા જઈ રહ્યા છો એમાંથી જે રિટર્ન મળે છે, નેટ કેશ ફ્લો મળે છે, એ નેટ કેશ ફ્લો એટલે કે આવકનો સ્ત્રોત, અને આ બાજુ આપણે મૂડી પડતર બંનેને સરખાવવા જોઈએ. અને પછી જ મૂડી બજેટ એ અમલમાં મૂકવા યોગ્ય છે કે નહીં. દાખલા તરીકે આપણે પ્રેફરન્સ શેરનો વિકલ્પ પસંદ કર્યો અને પ્રેફરન્સ શેર દ્વારા 100 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા, 100 કરોડનો નવો પ્રોજેક્ટ નાખ્યો. પરંતુ તમે દાખલા તરીકે પ્રેફરન્સ શેર 15% પ્રમાણે તમે ડિવિડન્ડ આપો છો, તો સામે તમને મૂડી બજેટમાંથી એ રિટર્ન છે કે નહીં એ અગત્યનો નિર્ણય, એટલે કે આ ભવિષ્યનો જે ખ્યાલ જે છે, બરાબર, એ માટે આ મૂડી પડતર ખૂબ ઉપયોગી છે. બીજી વસ્તુ છે મૂડી પડતરનો ખ્યાલ એ સૂક્ષ્મ ખ્યાલ છે. એટલે કે ડેસિમલ પોઈન્ટના તમે 3, 4, 5, 7, 10 ડિજિટ સુધી તમારે ખરેખર જવું જોઈએ. કારણ કે કંપની સ્વરૂપની આપણે વાત કરી રહ્યા છીએ. જ્યારે 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડની વાત હોય તો દાખલા તરીકે મૂડી બજેટમાં રિટર્ન 15% છે અથવા 15.01% છે, અને કોસ્ટ ઓફ કેપિટલ આપણી આવે છે 15.02, પણ પછી 3, 4, 6, 8. તો એક નાનકડો ડિફરન્સ પણ જો રહેતો હોય તો 200 કે 500 કરોડથી ગુણવાથી ખૂબ મોટો વાઇલ્ડ ડિફરન્સ જોવા મળશે. એટલે હું તમને એક બીજું ઉદાહરણ આપું સરસ. ધારો કે અમૂલ ડેરીની વાત કરીએ કે અમૂલ ડેરી દૂધના પાઉચ જે છે, મિલ્ક પાઉચ 500 mlના બહાર પાડે છે. હવે પડતરનો ખ્યાલ કેટલો ઉપયોગી જોજો કે ભાઈ નાનામાં નાની વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ જે છે ઘરમાં પાઉચ લાવશે, બરાબર, લાવીને ફ્રીજમાં મૂકી દેશે, પછી દૂધ કાઢી લેશે, બરાબર, જ્યારે જરૂર હશે ત્યારે દૂધ કાઢશે. તો એ મિલ્ક પાઉચની અંદર, બરાબર, 15, 20 કે 25 ડ્રોપ તો એમનેમ રહી ગયા હશે, બરાબર. હવે વિચાર કરો કે અમદાવાદની પોપ્યુલેશન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટની ગણીએ આપણે તો 50 લાખ ઉપર, એટલે કે 61 લાખ રૂપિયા, 61 લાખ લોકો છે. અને જનરલી 4 વ્યક્તિએ આપણે એક પાઉચનો ઉપયોગ ગણીએ તો 15 લાખ પાઉચ થયા. 2 સમયના ગણીએ સવાર સાંજના તો 15 દુ 30 લાખ. હવે 30 લાખ પાઉચ ગુણ્યા 20 ટીપા મિલ્કના આપણે ગણીએ તો કરોડો ટીપા થયા. એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો દાખલા તરીકે રોજના 1 લાખ રૂપિયાનો પણ આવો ડિફરન્સ પડતો હોય તો મહિને 30 લાખ રૂપિયાનો ડિફરન્સ પડે, બરાબર. અને વર્ષનો ગણવા જઈએ, બરાબર છે, તો 3 કરોડ 65 લાખ, 10 વર્ષનો ગણીએ 36 કરોડનો ડિફરન્સ આવે. એટલે કે મૂડી પડતર એ સૂક્ષ્મ ખ્યાલ છે જેની અંદર આપણે અહીંયા ઉદાહરણમાં જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ એનો ડિવિડન્ડનો દર, વ્યાજનો દર, ઉપરાંત મૂડી બહાર પાડવાના ખર્ચા,
ત્યાર પછી બેંક ચાર્જીસ, બરાબર, બ્રોકરને જે ખર્ચા આપ્યા હોય, એટલે આ બધા ફ્લોટેશન એક્સપેન્સિસની અંદરની જ વાત છે. તો આ બધી જ બાબતો નાનામાં નાની વિગતો શોધી અને મૂડી પડતર શોધવી જોઈએ કે જે સાહેબે કહ્યું તેમ, બરાબર છે, મૂડી બજેટના નિર્ણય લેવા માટે અથવા નવી જામીનગીરી, બરાબર છે, એના દ્વારા નાણાં પ્રાપ્ત કરવા, તો કયું સાધન પ્રાપ્ત કરવું એ બધા જ માટે ઉપયોગી છે. તો હવે આપણે દોસ્તો જોઈશું કે આ મૂડીની પડતર કઈ રીતે શોધી શકાય. તો એની અંદર આપણે ડિબેન્ચર, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર મૂડી અને ચોથું છે રાખી મૂકેલ કમાણી. તો આના કેટલાક ઉદાહરણો જોઈશું અને જેની આપણે અહીંયા ગણતરી કરીશું. તો ઉદાહરણ એક આપણે જોઈએ. હવે આ જે માહિતી છે એ ડિબેન્ચરની છે. અહીંયા આગળ એક્સ કંપની લિમિટેડ એ 200 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડે છે, જેનો વ્યાજનો દર 10% છે. હવે આ ડિબેન્ચર 10% વટાવે બહાર પાડે છે. બહાર પાડવાનો ખર્ચ અહીંયા દર્શાવ્યો છે મૂળ કિંમતના 2%, અને અહીંયા આગળ કરવેરાનો દર 50% છે. પરત મુદત 10 વર્ષની છે. એટલે કે આ ડિબેન્ચર છે, અમે ડિબેન્ચરના 2 ભાગ પાડીશું, ઇરિડીમેબલ અને રિડીમેબલ. ઇરિડીમેબલ એટલે કે કાયમી દેવું અથવા કાયમી ડિબેન્ચર થયા. રિડીમેબલ જે છે એ રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર. તો દોસ્તો ભારતીય કંપની ધારામાં જે છેલ્લો 1988નો એમેન્ડમેન્ટ આવ્યો એ પ્રમાણે હવે કોઈ પણ ભારતીય કંપની એ ઇરિડીમેબલ ડિબેન્ચર બહાર પાડી શકતી નથી, રિડીમેબલ ડિબેન્ચર જ બહાર પાડી શકે છે. તો આપણે આ રિડીમેબલ ડિબેન્ચર જે તમને કહ્યું કે ભાઈ 200 રૂપિયાની મૂળ કિંમતનો, બરાબર, 10% વ્યાજવાળો અને 10% વટાવે બહાર પાડે છે. તો એ આ ડિબેન્ચરની પડતર કેટલી થાય? તો વ્યાજનો દર 10% છે. એટલે આપણે અહીંયા આગળ ગણતરી જોઈએ કે ભાઈ દરેક સાધન, દાખલા કે મૂળ કિંમત છે તો મૂળ કિંમત ફેસ વેલ્યુ, જેને આપણે અહીંયા આગળ શોર્ટ ફોર્મ આપીશું એફ, ફેસ વેલ્યુ એટલે કે 200 રૂપિયા. ત્યાર પછી કેટલી રકમ પ્રાપ્ત થઈ ખરેખર કંપનીની. મેં આગળ તમને કહ્યું હતું કે ભાઈ પ્રાપ્ત થયેલ રકમ અને મીન્સ બહાર પાડેલ રકમ જુદી હોય છે અને મળેલ રકમ જુદી હોય છે. તો અહીંયા આગળ બીજો આપણે સિમ્બલ આપીશું પી તરીકે, જેને મળેલ રકમ. તો મળેલ રકમ કેટલી? તો મૂળ કિંમત 200 રૂપિયા છે, એમાંથી 10% વટાવ આપણે બાદ કરીશું, એટલે 20 રૂપિયા વટાવના બાદ થશે. એટલે આપણી પાસે બચ્યા 180 રૂપિયા. હવે 180 રૂપિયા તો લોકો આપણાને આપે છે, પરંતુ આ મૂડી ઊભી કરવા માટે આપણે બેંકને ચાર્જ આપવો પડશે, બ્રોકરને ચાર્જ આપવો પડશે, સ્ટેશનરી ખર્ચ થશે, જાહેરાત ખર્ચ થશે. આવો ફ્લોટેશન એક્સપેન્સીસ, બહાર પાડવાનો ખર્ચ 2% થાય છે. તો અહીંયા મૂળ કિંમતના 2% એટલે 200ના 2% 4 રૂપિયા બાદ થાય. એટલે કે મળેલ રકમ આપણને મળે છે 176. તો એફ અને પી મળ્યા. હવે અહીં આગળ આપણે જોઈએ છીએ કે ભાઈ આ જે રિડીમેબલ ડિબેન્ચર છે તો જે પણ ખર્ચ છે એ 10 વર્ષની અંદર આપણે વહેંચવો છે, જેને આપણે સિમ્બોલ તરીકે એક્સ તરીકે દર્શાવીશું. એક્સનું અહીંયા આપણે સૂત્ર આપ્યું છે 1/n × f - p. એન જે છે વર્ષની સંખ્યા છે, આપણે અહીં આગળ લઈશું 10. મૂળ કિંમત 200 રૂપિયા છે. પી મળેલ રકમ જે છે એ આપણે શોધી છે 176 રૂપિયા. આ કિંમતોને આપણે એક્સના જે આ ઉપરોક્ત ફોર્મ્યુલામાં મૂકીએ તો 1/10 બ્રેકેટમાં 200 - 176 એટલે કે 24/10 એટલે કે 2.4. દોસ્તો એનો અર્થ એવો થયો કે 200 રૂપિયાની મૂળ કિંમત, પરંતુ ખરેખર પ્રાપ્ત થયેલ 176. આમ 24 રૂપિયા તમને એટલે કે કંપનીને ઓછા મળ્યા છે. આ 24 રૂપિયા આપણે 10 વર્ષ પ્રમાણે ફાળવીએ તો એક વર્ષના 2.4 થયા. આમ એક્સની કિંમત 2.4 આવી. હવે આની માટે આપણે સૂત્ર જોઈશું અને સૂત્ર દ્વારા ડિબેન્ચરની પડતર શોધીશું. પણ આ પડતર 2 ભાગમાં વહેંચાશે, કારણ કે ડિબેન્ચરનું વ્યાજ કરવેરામાં મજરે મળે છે. એટલે કે ડિબેન્ચરની કર પહેલાંની પડતર પણ શોધાશે અને કર બાદ પણ પડતર શોધાશે. તો આપણે આગળ જોઈએ કે આ સોલ્યુશન કઈ રીતે આવશે. તો અહીં આગળ જોયું કે ભાઈ વ્યાજનો દર 15% છે, તો 200 રૂપિયાના 15% 30 રૂપિયા થશે. ટી એટલે કરવેરાનો દર 50% 0.5 થશે. કરવેરા પહેલાંની મૂડી પડતર માટેનું સૂત્ર અહીં આગળ આપ્યું છે કે આઈ. કે એટલે મૂડી પડતર કહેવાય છે. મૂડી પડતરનો સિમ્બોલ કે છે. આઈ શબ્દ એટલે કર પહેલાંની મૂડી પડતર માટે કે આઈ સિમ્બોલ વાપરીશું. R + X / 1/2 × F + P. આ એનું સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું. R એટલે ડિબેન્ચર પર જે વ્યાજ ચૂકવીએ છીએ તે, તો 200ના 15% 30 રૂપિયા. એક્સ એટલે કે કંપનીને જે રકમ ઓછી મળી છે, જે 10 વર્ષમાં વેચી છે, જેને આપણે એક્સ કહ્યું છે, 1/n × f - p પ્રમાણે આપણે શોધ્યું, જે 2.4 લઈશું, ભાગ્યા અહીં આગળ 1/2 એફ એટલે કે ફેસ વેલ્યુ અને પી એટલે મળેલ રકમ. એની સરેરાશ શોધીશું એટલે 188 આવશે. આમ ઉપરલી જે અંશની કિંમત છે 32.4
ભાગ્યા 188, એટલે આપણને અહીંયા આગળ કિંમત મળે છે 0.1723. આ ડેસિમલ પોઈન્ટમાં જે 100 ગુણતા 17.23%. હવે દોસ્તો આ 17.23% એ આપણી અહીંયા આગળ મૂડી પડતર થઈ. હવે તમે જુઓ કે 200 રૂપિયાનો ડિબેન્ચર કંપની બહાર પાડે છે. આવા 100 કરોડ 200 કરોડ 500 1000 કરોડ જે પણ એને મૂડી પ્રાપ્તિની જરૂરિયાત છે પ્રમાણે બહાર પાડે છે. હવે તમે જોઈ શકો છો કે દેખીતો વ્યાજનો દર 15% હતો. 15% દેખાતા આપણે ખરેખર પડતર જોઈ 17.23%. હવે ધારો કે 15% વ્યાજનો દર આપણે ધ્યાનમાં લઈ અને કોઈક મૂડી બજેટ એટલે કે મૂડી ખર્ચની યોજનાઓ, બરાબર, એ પણ નિવારક કે પરસ્પર નિવારક હોય કે સ્વતંત્ર યોજના હોય. દાખલા તરીકે કોઈ સ્વતંત્ર યોજના 16%ની છે તો સામાન્ય રીતે એવો નિર્ણય લેવાય કે ભાઈ 15% અહીંયા આગળ મૂડીની પડતર છે અને 16% અહીંયા આગળ મળે છે, તો આ નિર્ણયને અમલમાં મૂકી દેવો જોઈએ. તો ધારો કે મૂક્યો હોય અને પછી પાછળથી મૂડી પડતર શોધી હોત તો અહીંયા ખરેખર મૂડી પડતર શોધ્યા બાદ આપણે જણાવ્યું કે 17.23% મૂડી પડતર આવી. આ 17.23% એનો અર્થ એવો છે કે મૂડી બજેટની યોજનાને અમલમાં મૂકવી હોય તો આના કરતાં વધારે તમે આ પૈસાનો ઉપયોગ કરી અને રિટર્ન કમાઈ શકતા હો તો જ આ મૂડી પ્રાપ્તિના સાધનને ઉપયોગમાં લેવું જોઈએ, અધરવાઇઝ લેવાય નહીં. હવે સાથે સાથે દોસ્તો એ પણ કહું કે અહીં આગળ કર પહેલાંની પડતર અને કર બાદ પડતર એમ બે પડતર છે. તો કર બાદ પડતર આની કેટલી આવે? તો અહીં આગળ કરવેરાનો દર જે છે એ કરવેરાનો દર 50% આપણે કન્સિડર અહીં આગળ આપ્યો તો દાખલામાં એ કન્સિડર કરીએ તો 17.23% ગુણ્યા અહીં આગળ 0.5 કરીશું એટલે સૂત્ર પ્રમાણે KI × 1 - T માં કિંમતો મૂકીએ તો અહીં આગળ આપણને જોવા મળે કે 17.23 કૌંસમાં 1 - 0.5 એટલે કે 17.23 કૌંસમાં 0.5 વડે ગુણાકાર કરીએ તો 8.62% પડતર દેખાય છે. એટલે કે ખરેખર આપણે 17.23% પડતર જોઈએ છે, પરંતુ કરવેરાનું વ્યાજ મજરે મળતું હોવાથી આ પડતર ઘટીને 8.62% આવી ગઈ. આવું કઈ રીતે બન્યું? તો તમે જે પણ કરવેરા ચૂકવતા હો, આગળ આપણે ટ્રેડિંગ ઓન ઇક્વિટીના વેપારમાં મેં તમને કેટલાક દાખલાઓની વાત કરેલી કે 10 લાખ રૂપિયા અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે અને એની અંદર બરાબર છે બે કંપની લઈએ કે બે કંપની 10-10 લાખ રૂપિયા નફો કમાય છે. એક કંપની ફક્ત ઇક્વિટીનો ઉપયોગ કરે છે, બીજી કંપની ડિબેન્ચરનો ઉપયોગ કરે છે. ઇક્વિટી ડિબેન્ચર બંનેનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે ફક્ત ઇક્વિટીના મૂડી માળખાવાળી કંપનીની વાત કરીએ કે 10 લાખ ઉપર એ ટેક્સ ચૂકવશે 50% એટલે કે 5 લાખ. પરંતુ બીજી એક કંપની છે જે 2 લાખ રૂપિયા ડિબેન્ચરનું વ્યાજ ચૂકવે છે. તો 10 લાખમાંથી 2 લાખ રૂપિયા વ્યાજના બાદ કરો એટલે 8 લાખ વધે. 8 લાખ ઉપર 50% એટલે કે આપણે ટેક્સ બાદ કરીએ તો 4 લાખ રૂપિયા ટેક્સ થયો. એટલે કે ડિબેન્ચરના ઉપયોગ વગરની કંપની 5 લાખ ટેક્સ ચૂકવશે આ નફા ઉપર, પેલી 4 લાખ, એટલે 1 લાખ ટેક્સમાં બચત થઈ. દોસ્તો ડિબેન્ચરની પડતરમાં સૌથી મોટો ફાયદો આ છે કે ટેક્સમાં બચત થવાથી મૂડી પડતર અહીં આગળ ઘટે છે અને જેટલી મૂડી પડતર ઓછી હોય એટલે કે અહીં આગળ કેડી ઓછી આવી તો આ વિશિષ્ટ પડતર તરીકે ઓળખીશું આપણે. અહીં આગળ આ વિશિષ્ટ પડતર ઓછી આવી એટલે કે સમગ્ર મૂડીની પડતર જે આપણે હમણાં સાહેબે કહ્યું હતું કે સીમાંત પડતર અને સરેરાશ પડતર અને વિશિષ્ટ પડતર અને સંયુક્ત પડતર. તો આ સંયુક્ત પડતર એટલે કે સરેરાશ પડતર KO આ ડિબેન્ચરનો ઉપયોગ કરવાથી જો નફો કરતી કંપની હોય તો KO બરાબર છે. આમ ડિબેન્ચરની મૂડી પડતર ઓછી આવી છે એટલે KO એ જે છે અહીંયા આગળ ઓછી જશે એટલે સરેરાશ પડતર આપણી ઘટશે. એટલે કે મૂડી પ્રાપ્તિનું યોગ્ય સાધન આપણે આને ગણી શકીશું. આપણે આગળ પણ કહ્યું કે મૂડી પ્રાપ્તિના સાધનોનો આપણે આગળ ઉપયોગ કરવો છે તો જુદા જુદા સાધનોમાંથી જે સાધન દ્વારા મૂડી પડતર ઓછામાં ઓછી હોય એ શ્રેષ્ઠ સાધન તરીકે આપણે અહીં આગળ ગણાવીશું. હવે બીજું એક સાધન આપણે અહીં આગળ લઈએ છીએ જે છે પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડી અહીં આગળ રિડીમેબલ પ્રેફરન્સ શેરની આપણે વાત કરીશું. આ રિડીમેબલ પ્રેફરન્સ શેરનું એક ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર 200 રૂપિયાનો છે, એની મૂળ કિંમત છે અને ડિવિડન્ડનો દર અહીં આગળ 15% છે. ત્યાર પછી આ ડિબેન્ચર પહેલાંમાં આપણે જોયું હતું કે ભાઈ ડિબેન્ચર આપણે 10% વટાવથી બહાર પાડ્યા હતા, એટલે પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય. તો અહીં આગળ આપણે પ્રીમિયમની સમજૂતી મળે એટલે આ પ્રેફરન્સ શેર આપણે 10% પ્રીમિયમથી બહાર પાડીશું. બહાર પાડવાનો ખર્ચ અહીંયા મૂળ કિંમતના 2% છે જે આપણે આગળ જોયું કે બેંક ચાર્જિસ બરાબર અને સાથે સાથે બ્રોકરેજ અને બીજા જે ખર્ચા થાય છે એ બધા અહીં આગળ આપણે 2% ગણીએ છીએ. હવે અહીં આગળ આપણે એની કેટલીક ગણતરી જોઈએ કે ભાઈ જે ડિવિડન્ડ ચૂકવવાનું છે 200ના 15% એટલે કે 30 રૂપિયા. ત્યાર પછી એની મૂળ કિંમત ફેસ વેલ્યુ છે F બરાબર 200 થશે. હવે મળેલ રકમ કેટલી?
ડિબેન્ચરમાં આપણે જોયું હતું કે વટાવતો તો બાદ કર્યો હતો. અહીં આગળ મૂળ કિંમત 200 રૂપિયા છે અને 10% પ્રીમિયમ મળે છે 20 રૂપિયા. એટલે કે ખરેખર મળેલ રકમ 220 થઈ. એમાંથી બહાર પાડવાનો ખર્ચ અહીં આગળ સૂચના આપી છે કે ભાઈ મૂળ કિંમતના આપણે અહીં આગળ 2% ગણવો, એટલે કે 4 રૂપિયા થયો. તો આ ખર્ચ મે બી મૂળ કિંમત પર પણ હોઈ શકે, બજાર કિંમત પર પણ હોઈ શકે. અહીં આગળ મૂળ કિંમતમાં કયો છે તો 2% લેખે 4 રૂપિયા, આમ 216 રૂપિયા મળેલ રકમ છે. હવે આપણે આગળ જોઈએ તો એક્સ એટલે કે પરત મુદતને ધ્યાનમાં રાખીને જે રકમ વધારે કે ઓછી મળે છે એ કેટલી આવે, તો એક્સનું સૂત્ર છે 1/n કૌંસમાં f - p બરાબર. અહીં આગળ જોઈએ તો n છે પરત મુદત 10 વર્ષની, એટલે 1/10 કૌંસમાં 200 - 216. એટલે અહીં આગળ તમે જુઓ છો કે એક્સની કિંમત -16/10 એટલે કે -1.6 આવે છે. આવું કેમ બન્યું? તો ખરેખર ફેસ વેલ્યુ એટલે કે મૂળ કિંમત આની જે છે એ મૂળ કિંમત 200 રૂપિયા હતી, પરંતુ પ્રીમિયમના કારણે રકમ વધારે પ્રાપ્ત થઈ છે. એનો અર્થ એવો છે કે આ જે ફેક્ટર છે એ મૂડી પડતરને ઘટાડશે, એટલે કે -1.6 અહીં આગળ જોવા મળે છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો મૂડી પડતર શોધવા માટે એટલે કે પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધવા માટેનું જે સૂત્ર છે એ છે KP = D + X ભાગ્યા 1/2 કૌંસમાં F + P. હવે ડી આપણે આગળ જોઈ ગયા કે 200ના 15% પ્રમાણે 30 રૂપિયા વત્તા એક્સ બરાબર અહીં આગળ -1.6 છે, એટલે પ્લસ બ્રેકેટમાં આપણે -1.6 મૂકીશું ભાગ્યા 1/2 કૌંસમાં એફની કિંમત 200 વત્તા પીની કિંમત જે છે એ 216, એટલે કે 30 પ્લસ માઇનસ બરાબર માઇનસ થશે, એટલે 1 રૂપિયોને 60 પૈસા આપણા ઓછા થશે. એટલે અહીંયા અંશમાં કિંમત જોવા મળે છે 28.4 અને છેદમાં 200 વત્તા 216ની એવરેજ આવે છે 208. હવે 28.4 ભાગ્યા 208 કરીએ એટલે જવાબ મળશે 0.1365, જેને 100 વડે આપણે ગુણીશું તો 13.65% અહીં આગળ તમને પડતર જોવા મળશે. એટલે કે અહીં આગળ દોસ્તો જુઓ કે પ્રેફરન્સ શેર રિડીમેબલ પ્રેફરન્સ શેર જે 15%નો હતો, પરંતુ એની મૂડી પડતર આપણને 13.65% જોવા મળે છે. એટલે કે દેખીતી રીતે 15% પડતર છે, પરંતુ ખરેખર સાચી પડતર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી તો 13.65 જોવા મળી. બીજી વસ્તુ પ્રેફરન્સ શેરમાં ધ્યાનમાં રાખવાની છે કે ડિબેન્ચરમાં આપણે 2 ભાગ પાડ્યા, કર પહેલાં અને કર બાદ, પરંતુ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કરવેરામાં મજરે મળવાનું નથી. એટલે અહીં આગળ કરવેરાના દરની કોઈ પણ અસર થશે નહીં. તમારે પણ એક્ઝામની અંદર ઇક્વિટીની, પ્રેફરન્સ શેરની, ડિબેન્ચરની આ મૂડી પડતર શોધવાની આવશે. તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરની પડતર શોધો તો બંનેના સૂત્રો એક જ છે. તમે બંને સૂત્રોને જો કમ્પેર કરશો તો પહેલાંમાં R + X લખ્યું છે, અહીંયા D + X લખ્યું છે, બંનેના છેદમાં 1/2 × F + P F + P છે. ખાલી ડિબેન્ચરની અંદર આપણે અહીં આગળ કર બાદ પડતરમાં ટેક્સીસ જે છે એ કન્સિડર કરીએ છીએ. હવે આ કન્સિડર થવાના નથી, એટલે કે પ્રેફરન્સ શેરમાં આપણે રેટ ઓફ ટેક્સીસને કન્સિડર કરીશું નહીં. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, ધારો કે તમને દાખલામાં એવું કહેવામાં આવે કે કંપની છેલ્લા 3 વર્ષથી ખોટ કરી રહી છે, એનો અર્થ એવો કે નફો કરતી નથી, અને દાખલામાં આવું કહ્યું હોય કંપની છેલ્લા 3 વર્ષથી ખોટ કરે છે અને ડિબેન્ચરની મૂડી પડતર શોધો. જો આવી સૂચના આપી હોય દોસ્તો તો ડિબેન્ચરની કઈ મૂડી પડતર શોધાય, કર પહેલાંની કે કર બાદ? પ્રેફરન્સ શેર હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, એમાં એક જ પડતર છે. પણ ડિબેન્ચર હોય ત્યારે દોસ્તો ધ્યાનમાં રહેવાનું કે કર બાદ પડતર એટલે કે KI × 1 - T ફોર્મ્યુલાને આપણે કન્સિડર નહીં કરીએ, કારણ કે ખોટ કરતું એકમ છે, નફો થતો જ નથી. નફો જ ન થતો હોય તો ટેક્સમાં બચતનો પ્રશ્ન ક્યાં આવ્યો? 2 બહેનો બરાબર અચાનક મિત્રો હતી, એને 15-20 વર્ષ પછી બંને બહેનો મળી ગયા. બંને બહેનો મળ્યા પછી પૂછ્યું કે કેમ છો, મજામાં છો, તમારે બાબા કેટલા, બેબી કેટલી? બંને કહ્યું મારે બાબો છે, મારે બેબી છે. બંને 18-20 વર્ષના છે. બાબો શું કરે છે? પેલા બેનને રસ પડ્યો કે ચલો મારી બેબીનું અહીં આગળ ક્યાંક શક પણ થઈ શકે. એટલે પેલા બેને કહ્યું કે બાબો તો મારો બરોડા નોકરી કરે છે અને બરોડા સરસ કમાય છે, અપડાઉન કરે છે અને રોજના 500 રૂપિયા બચાવે છે. એટલે બેને કહ્યું 500 રૂપિયા કઈ રીતે બચાવે છે? કે રોજ ટ્રેનમાં એને પાસ કાઢી આપ્યો છે અને ટ્રેનની અંદર મુસાફરીમાં સાંકળ આવે છે ખેંચવાની, ત્યાં આગળ લખ્યું છે કે સાંકળ ખેંચો તો 500 રૂપિયા દંડ. રોજ બાબો સાંકળ ખેંચ્યા વગર પાછો આવે છે અને 500 રૂપિયા બચાવે છે.
એટલે વસ્તુ એ છે દોસ્તો કે મૂડી પડતર, ડિબેન્ચરની મૂડી પડતરમાં ટેક્સમાં બચત ક્યારે થાય? જો નફો હોય તો તમે ટેક્સ ભરો ને ટેક્સ ભરો, બરાબર, અને ડિબેન્ચરનું વ્યાજ મજરે મળે છે તો ટેક્સ બચે. પણ ખોટ કરતી કંપની હોય તો ડિબેન્ચરની કરબાદ પડતર હોઈ શકે નહીં. હવે આપણે છેલ્લે ઇક્વિટી મૂડીની પડતરનો પણ એક દાખલો જોઈ લઈએ. તો એની અંદર આ જે કમાણી અભિગમ અને ડિવિડન્ડ બે અભિગમ છે. અહીં આગળ કંપની XYZ કંપની લિમિટેડ છે, જેની શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે, બજાર કિંમત 250 રૂપિયા છે અને શેર દીઠ કમાણી EPS અર્નિંગ પર શેર 20 રૂપિયા છે. તો આ અભિગમ પ્રમાણે જો તમારે મૂડી પડતર શોધવી હોય તો કહેવાય કે ભાઈ KE, પેલામાં જુઓ KD, KP અને KE. કે એટલે મૂડી પડતર, ડી છે ડિબેન્ચરની, પી છે પ્રેફરન્સની, ઈ છે એટલે ઇક્વિટીની. અહીંયા સૂત્ર છે E/P. ઈ એટલે શેર દીઠ કમાણી 20 રૂપિયા, પી એટલે અહીંયા બે કિંમત છે. જુઓ દોસ્તો, એક તો છે 100 રૂપિયા એની ફેસ વેલ્યુ અને બીજી જે છે 250 રૂપિયા બજાર કિંમત. તો આપણે બજાર કિંમતને ધ્યાનમાં લઈશું. ફરીથી પેલી વ્યાખ્યા અપાવું કે ખાન જૈન સાહેબે કહ્યું હતું કે કમાવો જોઈતો વળતરનો દર કે જેથી પેઢીનું બજાર મૂલ્ય જળવાઈ રહે. તો આ બજાર મૂલ્ય 250 રૂપિયા જળવાઈ રહે માટે આપણે અહીંયા આગળ આ 250 છેદમાં મૂક્યા. હવે ભાગાકાર કરીએ, 20/250 કરીએ એટલે 0.08 એટલે કે 8% અહીંયા ઇક્વિટી શેર મૂડીની પડતર મળશે. એ જ રીતે આપણે ડિવિડન્ડ અભિગમ પ્રમાણે એક ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ ABC કંપની લિમિટેડ, જેની શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે, બજાર કિંમત 200 રૂપિયા છે, અપેક્ષિત ડિવિડન્ડ 38 રૂપિયા. અપેક્ષિત ડિવિડન્ડની વાત પણ મેં તમને ખાન જૈન સાહેબની એમાં કહ્યું હતું કે ભાઈ 12%, 14%, 16%, 18%, હવે કેટલા 20%. અહીં અપેક્ષિત ડિવિડન્ડ એટલે કે ભવિષ્યમાં આપણે જે ચૂકવવા માગીએ છીએ તે 38 રૂપિયા છે. શેર બહાર પાડવાનો ખર્ચ આપ્યો છે 2% અને સાથે સાથે અહીં આગળ ડિવિડન્ડ છે તો ડિવિડન્ડનો વૃદ્ધિ દર પણ આપવામાં આવેલો છે, ગ્રોથ રેટ 8%. હવે આ બધાને સૂત્રોમાં આપણે જોઈએ તો આ માહિતીના આધારે આપણે આગળ જોઈશું કે ભાઈ જે ફેસ વેલ્યુ છે એ 100 રૂપિયા છે, પરંતુ મળેલ રકમ કેટલી? તો 200 રૂપિયા. આપણે અહીંયા સૂત્રની ગણતરી જોઈશું નેક્સ્ટમાં. હા, અચ્છા, તો KE બરાબર D/P + G. આ સૂત્ર છે. D બરાબર અપેક્ષિત ડિવિડન્ડ 38 રૂપિયા છે, P બરાબર મળેલ રકમ જે છે, બરાબર, એ અહીં આગળ 200 રૂપિયા લઈશું, પ્લસ G એટલે ગ્રોથ રેટ 8% લઈશું. હવે જૂના ઇક્વિટી શેર મૂડીની પડતર અને નવા ઇક્વિટી શેર મૂડીની પડતર બે ભાગમાં આપણે પડતરને વહેંચીશું. એટલે કે કુમાવત સાહેબે કહ્યું હતું ઐતિહાસિક પડતર અને ભવિષ્યની પડતર. ઐતિહાસિક એટલે કે જે ભૂતકાળના મૂડી પ્રાપ્તિના સાધનોનો ઉપયોગ કરેલો છે એ પડતરની વાત છે. આ જૂના ઇક્વિટી શેર મૂડીની પડતરમાં દોસ્તો અહીંયા બહાર પાડવાનો ખર્ચ ધ્યાનમાં લેતા નથી. એટલે 38/200 બરાબર 0.19 + 8 એટલે કે 19% + 8% 27% પડતર થશે. અને હવે નવા ઇક્વિટી શેર મૂડીની પડતર આપણે જોઈએ તો અહીંયા એક જ ફેરફાર થાય છે. આ ભવિષ્યની પડતર છે, નવા શેર બહાર પાડવા જઈ રહ્યા છીએ એટલે કે શેર બહાર પાડવાનો ખર્ચ અહીંયા કન્સિડર કરીશું. P બરાબર 196 છે અને એટલો ચેન્જ થયો, પીની કિંમત બદલાઈ એટલે કે અહીં આગળ 38/196 + 8% બરાબર 19.39% + 8% બરાબર 27.39% ઇક્વિટી મૂડીની પડતર આવે છે. આમ દોસ્તો, મૂડી પડતર બરાબર એ ભવિષ્યનો ખ્યાલ છે, સૂક્ષ્મ ખ્યાલ છે. મૂડી પડતર દરેક સાધનની શોધવી જોઈએ અને મૂડી પડતર શોધ્યા પછી દરેક સાધનની એટલે કે વ્યક્તિગત પડતર ઓછી થાય અને સરેરાશ પડતર કેવો ઓછામાં ઓછી આવે એ જ મૂડી પડતર શ્રેષ્ઠ કહેવાય, જેનાથી બરાબર છે મૂડી માળખું પણ આપણું આદર્શ બને છે. મૂડી બજેટની યોજનાઓને સરસ અમલમાં મૂકી શકીએ છીએ. તો આ સાથે મૂડી પડતર આપણે અહીં આગળ પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.